ખાસ કરીને સેક્ટરના ફ્રન્ટ પર પણ નજર કરી લઈએ, પરંતુ આજે ઓટો અને એફએમસીજી આ બંનેમાં અને કન્ઝ્યુમર ડ્યુરેબલ આ ત્રણ એવા સેક્ટર્સ છે જ્યાં આપણને નેગેટિવ ઝોન સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કરીને સપોર્ટ આપનારું આઈટી સેક્ટર્સ 2 દિવસમાં લગભગ 5% આપણને આઈટી ઇન્ડેક્સમાં એક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે 3%ની એક સારી એવી ખરીદારી અહીંયા જોવા મળી રહી છે. સરકારી બેંક 2% ઉપર અત્યારે આપણે કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. પરંતુ આપણી સાથે નોવામાં પ્રોફેશનલ ક્લાયન્ટ ગ્રુપના સાગર દોશી જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ સાગર. સાગર, માર્કેટની અગર જો વાત કરીએ, સૌથી પહેલાં તો ગ્લોબલ ફ્રન્ટની અગર જો વાત કરશું તો ટ્રમ્પ તરફથી એક તરફ દોસ્તીની વાતો છે અને બીજી તરફ અગેન્સ્ટ હવે તે બીજા જ દેશને કહે છે કે આપણા પર 100% ટેરિફ લગાડે. એટલે ઇન ધ સેન્સ એમની સિચ્યુએશન, એમની જે કૂટનીતિ છે એ હવે ઓવરઓલ સમજાતી નથી કે એકચ્યુઅલી શું કરવા માંગે છે. એટલે આ ટેરિફને લઈને જે અનિશ્ચિતતા તો ડેફિનેટલી માર્કેટ પર આપણને જોવા મળી રહી છે. એફઆઈ તરફથી સેલિંગ પણ આપણને કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. ત્યાં પણ આપણને કોઈ બહુ મોટી રાહત નથી મળી રહી, પરંતુ આપણા માર્કેટને ખાસ કરીને જીએસટીથી જે રાહતો છે જેને કારણે કરીને કહી શકાય કે અને બીજા ઘણા બધા પોઝિટિવ સંકેતો નાના જે છે તે આપણા માર્કેટને સપોર્ટ આપતા આપણને જોવા મળી રહ્યા છે. આજે નિફ્ટી તેના એક કહી શકે કે લેવલને ક્રોસ કરીને હવે અહીંયા 25,000ની ઉપર સસ્ટેન થઈ ગઈ છે. તો ઓવરઓલ માર્કેટની આ બધી સિચ્યુએશનની વચ્ચે તમે માર્કેટને કેવી રીતે અહીંયા જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ. સો લાસ્ટ વીકમાં આપણે ડિસ્કસ કરેલું કે આપણે એફઆઈનું એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન છે, જીએસટીનું આવવાનું નિર્ણય આવવાનું હતું અને એક બેઝ બનાવી રહ્યું હતું માર્કેટ. તો આપણે લાસ્ટ વીકમાં આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું. કન્ટિન્યુએશન એના પછી જે લાસ્ટ વીકથી જે ચેન્જ થયા છે ડેટા, એક યુએસના ડેટા, જે જોબ માર્કેટના ડેટા આવેલા, એક વીક ડેટા આવેલા છે, એ યુએસ 10 યરમાં રિફ્લેક્ટ થઈ રહ્યા છે. જે યુએસ 10 યર જે હવે 4.1ની નીચે ટ્રેડ કરી રહ્યું છે, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય 25 બેઝિસ પોઈન્ટ રેટ કટ ગિવન છે માર્કેટમાં યુએસ તરફથી. બટ હવે પ્રોબેબિલિટી બની રહી છે કે જે હિસાબથી ડેટા વીક થઈ રહ્યા છે એ હિસાબથી ક્યાંય ને ક્યાંય 50 બેઝિસ પોઈન્ટ બી સપ્ટેમ્બરમાં કટ આવી શકે છે. તો જેની એક્સપેક્ટેશન હતી 50 બેઝિસ પોઈન્ટની, એ 15%થી ફર્ધર રેઝ થઈ છે. તો ક્યાંય ને ક્યાંય માર્કેટ એક્સપેક્ટ કરી રહ્યું છે 25 તો ગિવન છે, 50 બેઝિસના બી દેર આર ચાન્સીસ. તો માર્કેટ એક ડિસ્કાઉન્ટિંગ કરી રહ્યું છે, સ્પેશિયલી વર્લ્ડ માર્કેટ. અગર હું વર્લ્ડ માર્કેટમાં બીજા ડેટા પોઈન્ટ્સ જોઉં છું, જેમ કે ઇમર્જિંગ માર્કેટના ઇક્વલ વેટેડ ચાર્જ વિઝાવિઝ ડેવલપ માર્કેટના, સો આપણે 2008, 2020 અને 2025 જે અત્યારે કરંટ ચાલી રહ્યા છે, ઓલમોસ્ટ સેમ લેવલ પર આવી ગયા છે. ત્યાર પછી આપણે હિસ્ટોરિકલી જોયું છે કે ઇમર્જિંગ માર્કેટ આઉટ પરફોર્મ કર્યું છે, ગિવન કે જે હિસાબથી યુએસમાં યુએસ ડોલર વીક થઈ રહ્યો છે. ઓબ્વિયસલી એક ઇમર્જિંગ માર્કેટ માટે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ સાઇન્સ છે. અને હવે આપણે ઇન્ડિયાના ડેટા જોઈએ, જેમ તમે કીધું એમ કે જે હિસાબથી યુએસ ના પ્રેસિડેન્ટ જે ટ્રમ્પની વાત છે, એ ક્યાંય ને ક્યાંય ઇન્ડિકેશન હવે આપણે જોઈએ તો એની જે સોફ્ટનેસ આવી રહી છે. અગર આપણે એના રિસેન્ટ મેસેજ યા ટ્વિટર્સ પર જે આપણે રિલેટેડ ટુ ઇન્ડિયા આવી રહ્યું છે, એ એક સોફ્ટ આવી રહ્યું છે. પહેલા એગ્રેસિવ હતું, હવે ક્યાંય ને ક્યાંય રીડિંગ સોફ્ટ થઈ રહ્યું છે. મને લાગે છે ક્યાંય ને ક્યાંય જે ટેરિફને લઈને ડિસ્કશન છે એ નેક્સ્ટ વીકમાં આગળ વધશે અને એક પોઝિટિવ સાઇન આવવાના હાઈ ચાન્સીસ લાગી રહ્યા છે, જે ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે માર્કેટ. સો માર્કેટનું અગર લેવલની વાત કરીએ તો 25,100 હવે જે નેક્સ્ટ રેઝિસ્ટન્સ લેવલ છે એ 25,100 છે. અને મને લાગે છે કે એ બી એકવાર બ્રેક થઈને આપણે ઉપરમાં, જે મારું વ્યૂ છે, એ મિનિમમ 25,700, 800 આપણે વિધિન સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આપણે દિવાળી પહેલા આ લેવલ આપણે ઓલમોસ્ટ 26,000ના બી આપણે લેવલ જોઈ શકીએ છીએ. સો એક માર્કેટ પોઝિટિવ ટોનમાં આવી ગયું છે. સેક્ટર વાઇઝ વાત કરીએ તો નિફ્ટી આઈટીમાં જે તમે કીધું, ઓબ્વિયસલી જે હિસાબથી 2 દિવસથી ડિસ્કશન અને જે એક્સચેન્જ થઈ રહ્યું છે ટ્રમ્પ અને મોદીની વચ્ચે, જે બી ઓનલાઈન જે ટ્વિટર પર ડિસ્કશન થઈ રહ્યું છે, એ ક્યાંય ને ક્યાંય સાઇન આપી રહ્યું છે કે ફર્ધર ટેરિફ ને લાગે અને આઈટી સેક્ટર અને એક ક્યાંય ને ક્યાંય ફાર્મા સેક્ટર, આ બંને સેક્ટર માટે થોડી પોઝિટિવ સાઇન્સ આવી રહી છે. તો બંને સેક્ટર એક મોમેન્ટમમાં આપણે લાસ્ટ 2 ડેઝથી જોયું છે અને ફર્ધર અહીંથી કન્ટિન્યુએશન રહેવાના ચાન્સીસ છે. તો એક શોર્ટ કવરિંગ જે બિલ્ડઅપ થયું છે ઓવરઓલ માર્કેટમાં, ક્યાંય ને ક્યાંય એફઆઈની પોઝિશન હજી બી 1.9 લાખ કોન્ટ્રાક્ટ એક્સ્ટ્રીમ શોર્ટ પોઝિશન છે. તો મને લાગે છે આ 25,100 ક્રોસ થતાં જ માર્કેટમાં એક સારું એવું શોર્ટ કવરિંગ ટ્રિગર થવાના ચાન્સીસ છે. યુએસ ડોલર ઓલરેડી વીક છે, પોઝિટિવ સાઇન્સ આવી રહી છે એક્રોસ માર્કેટમાં, ઇમર્જિંગ માર્કેટથી અને ટ્રમ્પની અને મોદીની વચ્ચેનું ડિસ્કશન. તો મને લાગે છે ફર્ધર શોર્ટ કવરિંગ અગર ટ્રિગર થાય છે તો માર્કેટ આપણે ક્યાંય ને ક્યાંય એટલીસ્ટ 26,000ના લેવલ વિધિન અ મંથ ઓર 45 ડેઝમાં આપણે જોવા મળી શકે છે. તો આપણે એક્સ્ટ્રીમ બુલિશ સિનારીઓમાં હમણાં રિસેન્ટલી ટ્રેડ કરી રહ્યા છે અને 25,100ના બ્રેક ઉપર આપણે ફર્ધર શોર્ટ કવરિંગ ટ્રિગર થવા માટે ના હાઈ ચાન્સીસ છે.
તો અત્યારે ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ અત્યારે આપણને સાગર પાસેથી જોવા મળી રહ્યો છે અને લગભગ દિવાળી સુધીમાં આપણે નિફ્ટી જે છે તે 26,000ના લેવલ પણ તમને ટચ કરી શકે તેવી અપેક્ષા આપણને ઓવરઓલ જોવા મળી રહી છે અને સેક્ટર વાઇઝ આઈટી અને ફાર્મા ખાસ તેમને ત્યાં પણ એક ફોકસ રાખવાની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગરજી, ડેફિનેટલી બીજી તરફ અગર એક તરફની સિચ્યુએશન જ્યાં સુધરી રહી છે ત્યાં બીજી તરફ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે નેપાળમાં જે સિચ્યુએશન ચાલી રહી છે જેને કારણે કરીને અગર જો આપણે ભારતીય બિઝનેસની અગર જો આપણે વાત કરીએ છીએ તો ખાસ કરીને ભારતનું જે એક્સપોર્ટ જે છે તે $7.33 અરબ છે અને સૌથી વધુ અગર ત્યાં અગર ઇમ્પેક્ટફુલ અગર આપણા ભારત પર પડશે તો તે એફએમસીજીમાં છે, જેમાં આ ખાસ કરીને આઈટીસી, બ્રિટાનિયા જેવા કાઉન્ટર્સ છે તેના પર આપણને એક સારો ઇફેક્ટ કહી શકાય કે એક નેગેટિવ ઇફેક્ટ આપણને જોવા મળી શકે છે. રીઝન એ છે કે આઈટીસીનું જે આવક જે છે તે 33 કરોડ આવક તો માત્ર તેમને ત્યાંથી આવી રહી છે, તેમની જે સબસિડરી કંપની છે ત્યાંથી તેમને ઓવરઓલ એક એક્સપોર્ટથી તેમને એક બિઝનેસ તેમની એક આવક આપણને આવતી જોવા મળી રહી છે. ડાબરની અગર જો હું વાત કરું છું તો નેપાળમાં સૌથી લોકપ્રિય બ્રાન્ડ તરીકે ફેમસ છે. તો ઓવરઓલ નો ડાઉટ આ ન્યૂઝ બાદ આપણે પણ અત્યારે જોઈ રહ્યા છે કે એફએમસીજી પણ થોડું એક ડાઉનસાઇડ આપણને જોવા મળી રહ્યું છે. તો આ સિચ્યુએશનને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર ખાસ કરીને અહીંયા તમારા રડારમાં જોવા મળી રહ્યું છે? સો નિફ્ટી એફએમસીજીની ડિસ્કશન કરીએ તો કરન્ટલી 56,500ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે એઝ અ સેક્ટર. ક્યાંય ને ક્યાંય આપણે લાસ્ટ 3-4 મંથથી એક સાઇડવેઝ કન્સોલિડેશન જ જોયું છે. નીચેમાં આપણે 54,000ના લેવલ જોયા હતા, પણ અગર હું મંથલી ચાર્ટ જોઉં છું તો ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રેન્જમાં લાસ્ટ 4 to 5 મંથ્સમાં ટ્રેડ કરી રહ્યું છે. સો અગર કાઉન્ટર વાઇઝ બી વાત કરીએ, જેમ તમે ડાબર કીધું, આઈટીસી કીધું, બંને કાઉન્ટર સાઇડવેઝ રેન્જમાં જ ટ્રેડ કરી રહ્યા છે. ઉપરમાં ડાબરમાં 565નું એક સારું એવું રેઝિસ્ટન્સ બન્યું છે. સો ત્યાં એક સપ્લાય આવવાના ચાન્સીસ છે, બટ ઓવરઓલ જે સિનારીઓ ડેવલપ થઈ રહ્યો છે નેપાળમાં, બટ અગર હું એને ચાર્ટ સાથે કમ્પેર કરું તો મને કોઈ એઝ સચ એફએમસીજીના ચાર્ટ્સ વીક નથી લાગતા, બટ ઓબ્વિયસલી એ સાઇડવેઝ છે, રિસેન્ટ મોમેન્ટમ હજી મિસિંગ છે, તો ક્યાંય ને ક્યાંય હાયર લેવલ પર સપ્લાય આવી શકે છે. બટ કરન્ટલી ડાબર અને આઈટીસી બંનેના લેવલ પર ડિસ્કશન કરીએ તો 560 અગર ડાબર ક્રોસ કરે છે તો મોમેન્ટમ આવી શકે છે અને નીચેમાં અગર 520 બી આવે છે તો એક સારું એવું પોઝિશનલ બાય બની શકે છે. અગર હું આઈટીસીનો ચાર્ટ ડિસ્કશન કરું તો આઈટીસીમાં મને ક્યાંય ને ક્યાંય 420-425નું એક ટોપિશ પેટર્ન બની રહી છે. સો ફોર ધ ટાઈમિંગ જેના પાસે પોઝિશન હોય એ એકવાર 420-415ની રેન્જમાં એક્ઝિટ કરી શકે છે અને નીચેમાં કાઉન્ટર 400ના લેવલ આપણે જોવા મળી શકે છે. તો આઈટીસીને આઈડિયલી અવોઇડ કરવું જોઈએ, બટ ડાબરમાં ઇનફેક્ટ ડાબર 520ના લેવલ પર આવે છે તો એકવાર બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે. તો ડાબર માટે અહીંયા આપણને બાય એન્ડ ડિપ્સની સલાહ છે, એટલે કે 520ની આસપાસ આવે તો કાઉન્ટરમાં તમે ખરીદારી કરી શકો છો, પરંતુ આઈટીસી માટે અહીંયા અવોઇડ કરવાની સલાહ આપણને જોવા મળી રહી છે. આપણે બ્રેક લઈએ તે પહેલાં એકવાર નીચે ફ્લેશ પર નજર કરી લઈએ. હવે હીરો મોટોકોર્પ તરફથી પણ આપણને હવે અહીંયા નિવેદન આવતું જોવા મળી રહ્યું છે કે તેમને જીએસટીનો ફાયદો તેઓ ગ્રાહકને ડાયરેક્ટલી પહોંચાડશે અને પસંદીદા મોડલ્સ પર તેમને લગભગ 15,743 રૂપિયાનો તેઓ જે છે તેઓ એક કહી શકાય કે ગ્રાહકોને એક લાભ તેઓ આપવા જઈ રહ્યા છે. એટલે તેઓ પ્રાઇઝીસ તેમને અહીંયા ઘટાડ્યા છે. ખાસ કરીને મહિન્દ્રા બાદ કન્ટિન્યુ આપણને દરેક કંપનીઓ, ઓટો કંપનીઓ છે જેના પર અત્યારે આપણને એક સારા એવા આપણને એક ગ્રાહકો માટે એક રાહતના સમાચાર મળી શકે, યા તો કહી શકાય કે દિવાળી પહેલાં તેમને એક બોનસ ગિફ્ટ જે છે અત્યારે આપણને મળતી જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી ઓટો કંપનીઓ ખાસ ફોકસમાં આપણા રડારમાં છે જોવા મળી રહી છે. સાગરજી, આપણે બ્રેક લઈએ તેની પહેલાં હવે આના પર પણ ડિસ્કશન કરી જ લઈએ કે ઓટો કંપનીઓને લઈને આપણે જોઈ રહ્યા છીએ કે મહિન્દ્રા હોય, ટીવીએસ હોય, અશોક લેલેન્ડ હોય, દરેક જગ્યા પર આપણને એક પ્રાઇઝીસમાં ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે જીએસટીને લઈને. ડેફિનેટલી તો ઓટો કંપનીઓને તમે કેવી રીતે જોઈ રહ્યા છો અને કયું કાઉન્ટર ખાસ તમારા રડારમાં અત્યારે જોવા મળી રહ્યું છે અહીંયા? તો અગર નિફ્ટી ઓટોનું ડિસ્કશન કરીએ તો અરાઉન્ડ 27,100ના લેવલ પર નિફ્ટી ઓટો ઇન્ડેક્સ ટ્રેડ થઈ રહ્યું છે, જે આપણે લાસ્ટ મંથમાં ઓગસ્ટના રેન્જમાં આપણે 23ના લેવલ જોયા તો એક સારું એવું રનઅપ ઓલરેડી આવી ગયું છે. સો ક્યાંય ને ક્યાંય અગર માર્કેટમાં નવી એન્ટ્રી કરવી હોય તો 26,250-80ના લેવલ, જે ઓલમોસ્ટ 2-3% કરેક્શન અગર નિફ્ટી ઓટો સેક્ટરમાં આવે છે તો કરવું જોઈએ. મારી પસંદગીનું કાઉન્ટર અગર ડિસ્કસ કરીએ તો ટાટા મોટર રિસેન્ટલી ઇન્વર્સ એચએનએસના બ્રેકઆઉટ આપ્યા છે અને લાસ્ટ વીકમાં અરાઉન્ડ 695નું જેને ઇન્વર્સ એચએનએસનું રીટેસ્ટ હતું એ કર્યું છે. તો મને લાગે છે આ કાઉન્ટર એટલીસ્ટ 830-840ની માટે પોઝિશનલ ઓપન છે, તો એટલીસ્ટ અહીંથી 15-20%નું એક રેલી આવી શકે છે મિનિમમ. અને જે કાઉન્ટરમાં સ્ટોપલોસ રાખવાનો છે પોઝિશનલી એ 670નો રાખવાનો છે. બટ ઇન કેસ અગર 700-705ની રેન્જ આવે છે તો આ એક બેસ્ટ બાય ઓપોર્ચ્યુનિટી છે ફોર 800 and 830ના લેવલ માટે.
ઓકે, તો ખાસ કરીને ટાટા મોટર્સ અહીં આપણને પસંદ આવતો જોવા મળી રહ્યો છે. અને ટાટા મોટર્સની અગર જો વાત કરીએ છીએ તો તેમની બીજી બે કંપનીઓ જે છે, ખાસ કરીને એનર્જી પાવર કંપનીઓ, તેનું પણ અહીંયા તેમને એક અધિગ્રહણ કર્યું છે. તેના પણ સમાચાર ઓવરઓલ આવ્યા છે. તેનો પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ જે છે અહીંયા આપણને ઓવરઓલ ટાટા મોટર્સના ફ્રન્ટ પર જોવા મળી રહ્યો છે. પરંતુ નાનો કોઈ બ્રેક બાદ નજર કરશું આઈટી કંપનીઓ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર દોશી આપણી સાથે જોડાયેલા છે. સાગરજી, જેવી રીતે તમે આઈટી કંપનીઓને લઈને જે તમે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અમે ડિસ્કશન કર્યા છે, પરંતુ અગર આપણે કંપની વાઇઝ અગર જો વાત કરશો તો ઓરેકલ ફાઇનાન્સ આજે ફરી ફોકસમાં જોવા મળી રહ્યું છે, બિકોઝ ઓફ કે તેની જે અમેરિકન કંપની જે છે ત્યાં એક સારી એવી તેજી આવી છે. તે સિવાય બીજી તરફ અગર જો વાત કરશું તો વિપ્રો છે, TCS છે, ત્યાં પણ આપણને એક કહી શકાય કે એક સારું એવું અપમૂવમેન્ટ જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આઈટીની બધી જ કંપનીઓ આજે એક સારું એવી આપણને અપફ્રન્ટ મુવમેન્ટ જોવા મળી રહી છે. સતત બીજો દિવસ છે. ખાસ કરીને ઓરેકલ ફાઇનાન્સ, એમ્ફાસિસ જેવા કાઉન્ટર્સ પર તમારું કેવું ફોકસ બની રહ્યું છે, અને આઈટી કંપનીમાં બીજી કોઈ કંપની જે તમારા રડારમાં જોવા મળતી હોય? તો અગર આઈટી ઇન્ડેક્સની વાત કરીએ તો કરન્ટલી 36,200ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, જે આપણે ડે બિફોર યસ્ટરડે ઓલમોસ્ટ 34,200ના લેવલથી આપણે બાઉન્સ થઈને આપણે ઓલમોસ્ટ 2,000 પોઈન્ટની રેલી જોઈ છે. ઓવરઓલ આ કાઉન્ટર મને ઇન્ડેક્સ ઓલમોસ્ટ 38,500 સુધીનું બાઉન્સ બેક લાગી રહ્યું છે, જે મિનિમમ અહીંથી બી આપણે એટલીસ્ટ 5 to 7%ની રેલી આપણે જોવા મળી શકે છે. અગર હું સ્ટોક વાઇઝ ડિસ્કસ કરું તો ઓરેકલ કરન્ટલી 9,080ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને લાગે છે આજે શોર્ટ કવરિંગ રેલી અને જે ગેપ અપ ઓપનિંગ છે એ પોઝિટિવ છે, અને મિનિમમ જે ટાર્ગેટ બની રહ્યા છે એ 9,600 સુધીના OFSSમાં બની રહ્યા છે. અને આ કાઉન્ટર કરન્ટલી જેના પાસે હોય એ હોલ્ડ કરી શકે છે, અને જેના પાસે નથી અપ્રોક્સિમેટલી 9030 9020ના લેવલ પર ઇન્ટ્રાડેમાં આગળ આવે છે તો આ લેવલ 9,600 સુધીના માટે ઓપન છે. સો જેના પાસે છે એ લોકો કરન્ટલી હોલ્ડ કરી શકે છે. બીજા કાઉન્ટરની વાત કરીએ જેમ કે વિપ્રોમાં બી એક સારું એવું મોમેન્ટમ બની શકે છે, અને ઉપરમાં 270 275 સુધીના એક લેવલ બની રહ્યા છે. હાયર હાઈ બોટમ ફોર્મેશન થઈ છે, અને જે રિસન્ટ બ્રેકઆઉટ છે એ 258ના લેવલનું બની રહ્યું છે. અગર 258 ક્રોસ કરે છે તો આપણે ઉપરમાં મિનિમમ 275 સુધીનું લેવલ જોવા મળી શકે છે. TCS બી એક કાઉન્ટર છે જે રિસેન્ટલી રિઝલ્ટ પછી એક સારું એવું સેલ ઓફ જોવા મળેલું. ઉપરમાં આપણે લાસ્ટ યર 4,400 4,500ના લેવલ જોવા મળેલા, અને રિસેન્ટલી જે લેવલ આપણે ઓલમોસ્ટ સબ 3,000ના લેવલ જોયેલા. રિસેન્ટલી 3,100ના લેવલ પર છે. મને લાગે છે આ એક બાઉન્સ બેક ટુવર્ડ્સ 3,350 3,400 સુધીમાં આવી શકે છે. એક ઇન્ટરેસ્ટિંગ કાઉન્ટર બિરલા સોફ્ટ બી બની રહ્યું છે. સેમ TCS જેવું ફોર્મેશન છે, અને બિરલા સોફ્ટમાં અગર આપણે વાત કરીએ સો કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે અરાઉન્ડ 386ના લેવલ પર. આમાં બી એક 410 415 સુધીના લેવલ ઓપન છે મિનિમમ, અને અગર 410 ક્રોસ કરી જાય છે તો 450 સુધી બની શકે છે. તો આમાં એક રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે. 370નો સ્ટોપ લોસ રાખી આપણે, અને મિનિમમ 430 સુધી આપણે કાઉન્ટરને હોલ્ડ કરી શકીએ છીએ. સો ઓવરઓલ એઝ અ ઇન્ડાઇસિસ નિફ્ટી આઈટી અહીંથી 4-5%નું મિનિમમ એક હજી બી શોર્ટ કવરિંગ લાગી રહ્યું છે. જે હિસાબથી શોર્ટ પોઝિશન બની છે એનું શોર્ટ કવરિંગ ટ્રિગર લાગી રહ્યું છે. અને કાઉન્ટર વાઇઝ બધા કાઉન્ટરમાં ઓલમોસ્ટ 7 to 8%નું એક સારું પુલ બેક આવી શકે છે. ઓકે, તો આઈટીમાં ખાસ કરીને અગર ઇન્ડેક્સ વાઇઝની અગર જો વાત કરશો તો 4-5%ની હજી એક રેલી જોવા મળી રહી છે. અને ખાસ કરીને અગર સ્ટોકની વાત કરશું તો OFS, વિપ્રો, TCS અને બિરલા સોફ્ટ જેવા કાઉન્ટર ખાસ આપણને સાગર તરફથી આપણને અહીંયા ખરીદારી તરફની સલાહ આપણને જોવા મળી રહી છે. સાગર, ત્યારબાદ ખાસ કરીને નજર કરી લઈએ તો ઇન્ડસ ટાવર પર આપણે ફોકસ કરીએ. સતત આ પૂરું વીક આ કાઉન્ટરમાં આપણને એક સારી અપમૂવમેન્ટ જોવા મળી રહી છે. લગભગ 1 વીકમાં આપણને આશરે 10%ના પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. આજે કોટક તરફથી પણ એક બુલિશ રિપોર્ટ જોવા મળ્યો છે. રેટિંગ સેલથી તેમને બાય અપગ્રેડ કર્યા છે. કાઉન્ટર પર ટેકનિકલી અહીંયા તમે કેવી રીતે હવે વ્યૂ રાખી રહ્યા છો? તો રિસેન્ટલી જે એક લોઅર બોટમ ફોર્મેશન થયું હતું એક પોઝિટિવ ડાયવર્જન્સ સાથે થયેલું, વિચ મીન્સ કે ક્યાંય ને ક્યાંય એક્યુમ્યુલેશન થયું છે સ્ટોકમાં. અને જે રિસન્ટ ડેવલપમેન્ટ લાગી રહ્યા છે અને જે પેટર્ન બની રહી છે એ ઓલમોસ્ટ 375 380ના લેવલ સુધી આપણે વિધિન 7-8 ડેઝમાં આપણે આ કાઉન્ટરને જોઈ શકીએ છીએ. તો જેના પાસે પોઝિશન છે એ હોલ્ડ કરી શકે છે. પોઝિટિવ ડાયવર્જન્સ અને ડેઇલી ચાર્ટ પર એક રિવર્સલ પેટર્ન બની છે, અને આ રિવર્સલ એટલીસ્ટ 375 380ના લેવલ સુધી કાઉન્ટરને લઈ જઈ શકે છે. તો જેના પાસે લોંગ છે એ હોલ્ડ કરી શકે છે. 335નો સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 380 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે છે.
ઓકે, તો ઇન્ડસ ટાવર માટે 335 સ્ટોપ લોસ સાથે તમે પોઝિશન હોલ્ડ કરી શકો છો. અપસાઇડ તમને 380 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. સાગરજી, ત્યારબાદ ખાસ કરીને બે કાઉન્ટર આજે ઘણા જ આપણને મૂવમેન્ટ જોવા મળી રહી છે. એક છે અવંતી ફૂડ્સ અને બીજું છે એપેક્સ ફ્રોઝન ફૂડ્સ. ડેફિનેટલી ન્યૂઝ બેઝને લીધે આજે કાઉન્ટરમાં આપણે એક સારા વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી રહી છે. ખાસ કરીને સી ફૂડ ટ્રેડ વોલ્યુમ્સમાં તાત્કાલિક 20% ઉછાળાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, જેનું મેઇન કારણ એ છે કે યુરોપિયન યુનિયનમાં 102 જે મરીન વસ્તુઓ જે છે તેના પર અહીંયા ઇમ્પોર્ટ જે છે તેના આયાત માટે એટલે કે આયાત માટે મંજૂરી મળતી જોવા મળી રહી છે. તેને કારણે કરીને આજે કાઉન્ટર આપણને સારું બાઇંગ મુવમેન્ટ જોવા મળી રહ્યું છે. આ બંને જ કાઉન્ટર્સને લઈને તમે અહીંયા શું મત બનાવી રહ્યા છો? અગર અવંતી ફૂડનું ડિસ્કસ કરીએ તો અવંતી ફૂડ જે 600ની હમણાં રિસેન્ટ બોટમ બનાવી છે એ ઓલમોસ્ટ એનું મલ્ટી યર બ્રેકઆઉટ લેવલ ઝોન છે, એનું રીટેસ્ટ છે. તો ક્યાંય ને ક્યાંય પોઝિશનલી આ કાઉન્ટર અહીંથી એટલીસ્ટ 900 સુધીના લેવલ જોવા મળી શકે છે. સો ઓબ્વિયસલી જેના પાસે લોંગ છે પોઝિશનલી એ કરન્ટલી હોલ્ડ રાખી શકે છે. કાઉન્ટરમાં એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનું બી એક બ્રેકઆઉટ આવ્યું છે, વિચ સજેસ્ટ કે જેનું ટાઈમ કરેક્શન હતું એ ફિનિશ થયું છે. હવે પાછું અપમૂવમાં કાઉન્ટર સ્ટાર્ટ થશે ટ્રેડ કરવું. તો ક્યાંય ને ક્યાંય જેના પાસે લોંગ છે એ 850 ટુ 900ના લેવલ માટે લોંગ રાખી શકે છે. જેના પાસે શોર્ટ ટર્મ પોઝિશન બનાવી હોય એ 710 અને 715ના લેવલ પર એકવાર વેઇટ એન્ડ વોચ આવે ત્યારે વેઇટ લોંગ કરી શકે છે. ત્યાં સુધી ફોર ધ ટાઈમ બિંગ વેઇટ કરે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં ફોર અ શોર્ટ ટર્મ એ 680નો રાખવાનો છે અને ઉપરમાં આપણે 850 સુધીના શોર્ટ ટર્મમાં બી આપણે લેવલ જોવા મળી શકે છે. સો ઓવરઓલ કાઉન્ટરમાં તમે કીધું જે ન્યૂઝ આવ્યા છે એ કાફી પોઝિટિવ છે અને એપેક્સમાં કરન્ટલી ટ્રેડ થઈ રહ્યું છે અરાઉન્ડ 258ના લેવલ પર. એનું જે બ્રેકઆઉટ લેવલ છે એ ઓલમોસ્ટ 260 265ના લેવલ આપણે સારા એવા એક સપ્લાય ઝોન તરીકે લાસ્ટ 1.5 યરથી જોવા મળી રહ્યું છે. બટ મને લાગે છે હવે જે આ હિસાબથી હાઈ બોટમ ફોર્મેશન થયું છે અને હાયર ટોપ બોટમના ચાન્સીસ છે, વિચ મીન્સ કે આ કાઉન્ટર હવે 320 330 માટે ઓપન છે. તો જેના પાસે લોંગ છે એ કરન્ટલી હોલ્ડ રાખી શકે છે અને 320 સુધીના લેવલ આપણે શોર્ટ ટર્મમાં આપણે નેક્સ્ટ 3 to 4 મંથ્સમાં આપણે જોવા મળી શકે છે. તો બંને કાઉન્ટરમાં એક તેજીની સાઇન છે અને આ કન્ટિન્યુએશન નેક્સ્ટ એટલીસ્ટ 1.5 to 3 મંથ્સની રેન્જમાં આપણે બંને કાઉન્ટરમાં એટલીસ્ટ 15-20% ફર્ધર મૂવ આપણે જોવા મળી શકે છે. ઓકે, તો બંને જ કાઉન્ટર્સમાં કહી શકાય કે 3 મહિના સુધીમાં તમને એક 15 થી 20% પોઝિટિવ રિટર્ન્સ જોવા મળી શકે છે. એટલે બંને જ કાઉન્ટર્સ માટે અહીંયા ખરીદારીની સલાહ આપણને સાગર પાસેથી મળી રહી છે. પરંતુ લઈને અનુકૂળ બ્રેક બાદ આજે કરશું સાગરના ટ્રેડિંગ કોલ્સ પર. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. સાગર જોશી આપણી સાથે જોડાયેલા છે. સમય તો હોય છે ટ્રેડિંગ કોલ્સ જાણવાનો. સાગરજી, જણાવશો કે આજે તમારા રડારમાં કયા ટ્રેડિંગ કોલ્સ છે? તો અગર આપણે સ્ટોક વાઇઝ ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ ડોક્ટર રેડી છે, જે આપણે અગર મંથલી ચાર્ટનું ડિસ્કશન કરીએ તો એ 50 અને 20 DMA બંનેનું રિટેસ્ટ કરી લાસ્ટ મંથમાં એક બુલિશ હેમર પેટર્ન બનાવી લીધું છે. વીકલી ચાર્ટનું ડિસ્કશન કરીએ કરન્ટલી, સો કરંટ લાસ્ટ 3 વીકમાં એક કન્સોલિડેશન અને ડોજી પેટર્ન બનાવેલી લાસ્ટ 3 વીકથી કન્ટિન્યુઅસ. કરંટ વીકમાં એ બ્રેકઆઉટ આપ્યું છે. ઇન્વર્સ HNS અગર હું જોઉં છું તો ડેઇલી ચાર્ટમાં એક ઇન્વર્સ HNSનું એક બ્રેકઆઉટ છે. પોઝિશનલી રિટેસ્ટ કરેલું છે, લોંગ ટર્મ રિટેસ્ટ છે. તો ક્યાંય ને ક્યાંય પોઝિશનલી કોઈને બી સ્ટોક લેવો હોય તો કરંટ પ્રાઇસ પર એક સારું એવું મુવમેન્ટ બનાવી શકે છે. બટ શોર્ટ ટર્મ માટે બી કરન્ટલી 1305ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે, 1305 1306ના લેવલ પર. મિનિમમ 1420 સુધીના લેવલ આપણે જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મમાં. અને જે સ્ટોપ લોસ રાખવાનો છે કાઉન્ટરમાં એ 1270નો સ્ટોપ લોસ રાખી અને 1420 સુધીના આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. બટ પોઝિશનલી મને લાગે છે હવે કાઉન્ટરમાં એક સારું એવું મુવમેન્ટ પકડી શકે છે, જે હિસાબથી રિસેન્ટ ડિસ્કશન ચાલી રહ્યું છે. ફાર્માને ક્યાંય ને ક્યાંય એક રિલીફ મળવાના ચાન્સીસ લાગી રહ્યા છે. તો આ કાઉન્ટર મિનિમમ 1550 1600 સુધીના લેવલ આપણે પોઝિશનલી 6 to 8 મંથ્સના અગર આપણે ટાર્ગેટ જોઈએ તો બની શકે છે. બટ શોર્ટ ટર્મ માટે 1420 સુધીનો લેવલ બની શકે છે. સેકન્ડ કાઉન્ટર છે એ ઇરડા કરન્ટલી ટ્રેડ કરી રહ્યું છે. એ અપ્રોક્સિમેટલી 143ના લેવલ પર ટ્રેડ કરી 147ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. આ કાઉન્ટરમાં એક ઇન્વર્સ HNSની પેટર્ન બની રહી છે અને એક પોઝિટિવ ડાયવર્જન્સ બન્યા છે. રિસેન્ટલી જે સેલ ઓફ આવ્યું હતું ત્યારથી કાઉન્ટરમાં એક હવે મોમેન્ટમ બની રહી છે. મને લાગે છે જે શોર્ટ ટર્મ ટાર્ગેટ બની રહ્યા છે
અને ઇન્વર્સ HNSની જે પેટર્ન છે એના ટાર્ગેટ આવી રહ્યા છે અપ્રોક્સિમેટલી 165ના લેવલ પર. કરન્ટલી 147ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે અને જે સ્ટોપ લોસ રાખવાનો છે એ ટાઈટ સ્ટોપ લોસ આપણે એમાં રાખી શકીએ છીએ 142નો, અને આપણે રિસ્ક રિવોર્ડ ફેવરેબલ છે તો આપણે ઉપરમાં 165ના મિનિમમ આપણે ટાર્ગેટ જોવા મળી શકે છે. તો જે બે કાઉન્ટર ફોકસમાં રાખવાના છે, એક ડોક્ટર રેડી અને સેકન્ડ છે ઈરડા. તો ખાસ કરીને બે કાઉન્ટર્સ અહીંયા રડારમાં છે ટ્રેડિંગ કોલ માટે. પહેલું છે ડોક્ટર રેડીસ, ત્યાં 1420ના ટાર્ગેટ્સ, નીચે સ્ટોપલોસ 1270, અને બીજું છે એરડા 165ના ટાર્ગેટ્સ અને નીચે સ્ટોપલોસ 142 રાખવાની સલાહ પણ સાગર પાસેથી મળી રહી છે. સાગર, ત્યારબાદ કેબલ કંપનીઓ પર નજર કરી લઈએ તો આજે ત્યાં પણ આપણને એક સારી એવી બાય મુવમેન્ટ જોવા મળી રહી છે. RR કાબેલ પર જોઈએ ત્યાં પણ સારા વોલ્યુમ સાથે ખરીદારી છે. KEA ઇન્ડસ્ટ્રી, હેવેલ્સ ઇન્ડસ્ટ્રી, ફિનોલેક્સ કેબલ, આ બધા જ કાઉન્ટર્સમાં આપણને એક સારું વોલ્યુમ સાથે ખરીદારી જોવા મળી રહી છે. તો આ કાઉન્ટર્સ અહીંયા તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સો અગર કેબલ કંપનીની વાત કરીએ તો રિસન્ટ જે પ્રાઇસ સેલ ઓફ આવેલું એના હજી એક બાઉન્સ બેક લાગી રહ્યું છે. મને એઝ સચ પોઝિશનલી કોઈ બી કાઉન્ટરમાં પોઝિશનલી અને લોંગ ટર્મ માટે કોઈ તેજી નથી લાગતી. મને લાગે છે કે કરન્ટલી બધા કાઉન્ટરમાં 5 to 6%નું પુલ બેક રેલી આવી શકે છે. જેમ કે RR કેબલ અપ્રોક્સિમેટલી 1228ના લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. એ 1300 સુધીના લેવલ આપણે જોવા મળી શકે છે. જે મલ્ટિપલ બોટમ ફોર્મેશન થઈ છે એ એક શોર્ટ કવરિંગ ટ્રિગરના સાઇન છે, બટ જ્યારે હું પોઝિશનલ ચાર્ટ જોઉં છું તો ક્યાંય ને ક્યાંય ઓવરઓલ વીક કાઉન્ટર છે. સો 1300 જેના પાસે પોઝિશન છે એ અગર 5 to 6%નું પુલ બેક આવે છે કાઉન્ટર્સમાંથી ફિનોલેક્સમાં બી, તો એકવાર પોઝિશનને એક્ઝિટ કરી શકે છે અને શિફ્ટ કરવાનું જોઈ શકે છે બીજા સેક્ટર્સમાં. તો ખાસ કરીને આ સેક્ટર્સમાંથી અહીંયા પોઝિશન્સ હલકી કરીને બીજા સેક્ટર્સ તરફ અહીંયા મૂવ કરવાની સલાહ આપણને સાગર પાસેથી જોવા મળી રહી છે. સાગર, આપણે ઘણા બધા સેલ્સ વિશે ડિસ્કશન કર્યું છે, આપણા ટ્રેડિંગ કોલ્સ પણ જાણ્યા છે, આપના તરફથી ડિસ્ક્લેમર. આપણે જે સેક્ટર અને સ્ટોક ડિસ્કસ કર્યા એ અમે અમારા ક્લાયન્ટો સાથે ડિસ્કસ કર્યા છે. ટુ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે લોકો પાસે પોઝિશન છે. મારી અને કોઈ બી મારા એસોસિએટની કોઈ બી સ્ટોકમાં પર્સનલ પોઝિશન નથી. થેન્ક યુ. થેન્ક યુ સાગર, અમારી સાથે જોડાવા બદલ. તે સાથે જ માર્કેટ લાઈવમાં બસ આટલું મને આપશો રજા. આગળ મારા સહયોગી જણા લઈને આવી રહ્યા છે. કોમોડિટી લાઈવ જોતા રહેજો. સીએમસી છે.